નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ની અંદર આપણે પાઠ 10 જોયો હતો ભૂલની સજા. એક નાટક હતું, પણ આપણે જોયું હતું કે એની અંદર આપણે કોના વિશે ભણ્યા હતા. આપણે અબ્રાહમ લિંકનના બાળપણનો એક પ્રસંગ જોયો હતો. એની અંદર શું હતું કે એમને સર જોડેથી એક પુસ્તક લીધું હતું. એ પુસ્તક એમની ભૂલના કારણે પલળી ગયું વરસાદમાં અને ખરાબ થઈ ગયું. એની સજા રૂપે એમણે શું પોતાની સજા આપવા માટે સર પાસેથી કામ લીધું અને સરે એમને બાગકામ માટે સોંપ્યું હતું. હવે એ જ પાઠનું અંદર આપણે હવે આજે જોઈએ છીએ એનું સ્વાધ્યાયની અંદર શું છે કે પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો, લખો. તો પહેલો પ્રશ્ન છે કે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? તો પહેલો એનો જવાબ લખવાનો છે કે અબ્રાહમ છે એ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. કેવો છે? વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે અને તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. બીજું છે પુસ્તક સાથે પલળી ગયું. તો રાત્રે પુસ્તક કેમ પલળી ગયું? તો એનો જવાબ લખવાનો છે કે રાત્રે પડેલા વરસાદની વાછળથી પુસ્તક પલળી ગયું. ત્રીજું છે શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો લખવાનું છે કે શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ છોડવાને પાણી પાવાનું કામ સોંપે છે. ચોથો પ્રશ્ન, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? તો અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. હવે છે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો એનો આન્સર એટલે કે એનો જવાબ લખવાનો છે કેમ આવ્યો હતો સાહેબ પાસે. તો લખવાનું છે તમારે કે સાહેબે ક્લાસમાં જે પાઠ શીખ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી. તેથી એ વિશે બીજી કોઈ ચોપડી હોય, સ્કૂલ ક્લાસની અંદર જે પાઠ શીખવાડ્યો હતો એના વિશે વધુ જાણવાની ઈચ્છા હતી. તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન શિક્ષક પાસે આવ્યો હતો, સાહેબ પાસે આવ્યો હતો. હવે બીજો પ્રશ્ન કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક છે એ ખરાબ થઈ ગયું તો લિંકનના મનમાં શું વિચાર આવે છે એ લખવાનું. તો પુસ્તક વાછટમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું. સાહેબને હવે શું જવાબ આપવો? કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું અને તે વિચારે છે કે મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું. સાહેબને જઈને એમ કહું કે પુસ્તક ચોરાઈ ગયું છે, અથવા એમ કહું કે તે રસ્તામાં પડી ગયું? ના, અસત્ય તો ન જ બોલું. અબ્રાહમ આવા અનેક વિચારો કરે છે. એના પછી છે પ્રશ્ન 3, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? તો લખવાનું છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે, સાહેબ મારાથી એક ગફલત એટલે કે ભૂલ. સાહેબને શું કહે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. વાંચતા પુસ્તક નીચે પડી ગયું અને હું ઊંઘી ગયેલો. રાત્રે ખૂબ વરસાદ પડ્યો. એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું અને પુસ્તક પલળી ગયું. વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ. એટલે એને શું જવાબ આપે સાંભળ્યું? એ શું વાત કરી કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ છે. વાંચતા પુસ્તક નીચે પડી ગયું છે. હું ઊંઘી ગયેલો. રાત્રે વરસાદ પડ્યો. એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું અને પુસ્તક પલળી ગયું. વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ. સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા માટે
કહ્યું. સાહેબે લિંકનને તો માફ કરી દીધો, છતાં તો પણ તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે એટલે કે લિંકનને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામ કરવાની તક આપવા માટે કહ્યું. એના પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? પહેલું છે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. બીજું છે અરે ચોપડી ક્યાં ગઈ? તો આ વાક્ય લિંકન મન બોલે છે, મનમાં ને મનમાં બોલે છે કે અરે ચોપડી ક્યાં ગઈ? તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. પછી ચોથો છે હા હાશ, હવે મારા મનને શાંતિ મળશે. આ કોણ બોલે છે? આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. એના પછી છે પ્રશ્ન 4 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે મને એક ઘર. સાંભળ્યું કે સાંભળ્યું? તો શું આવશે? સાંભળ્યું એટલે આપણે કાને સાંભળીએ છીએ, સાંભળ્યું એટલે યાદ આવ્યું, તો સાંભળ્યું. નિર્મલ પોતાના બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે. ચકાચક ને ફટાફટ પતાવી દે છે. આ ચોપડી તો પલળીને તદ્દન, નીચે ખોડો દ છે એ આવશે, તદ્દન પલળી ગયું છે. ને સાદો દ આવશે. એના પછી છે ઉતાવળ નથી, ખાલી જગ્યા વાંચીને પછી આપજે. નિરાતે કે નિરાંતે, નિરાંતે વાંચીને પાછું આપજે. બોલ કેમ ચાલે છે તારો કે તારું અભ્યાસ? અભ્યાસ આવે છે એટલે શું આવે? તારો અભ્યાસ. એના પછી છે પ્રશ્ન 5 કે નીચેના શબ્દનો ઉપયોગ કરીને જાતીય વાક્ય બનાવવાના છે. તો પહેલો માર્ગદર્શન ઉદાહરણ આપેલું છે કે સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે. હવે પહેલું છે જિજ્ઞાસુ, તો ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. બીજું જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પછી પ્રશ્ન બીજું છે વરસાદ. વરસાદના બે બનાવો છે. ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. ખેડૂતો વરસાદમાં વાવણી કરે છે. પછી ત્રીજું અસત્ય. અસત્ય બોલવું જોઈએ નહીં. સજ્જનો ક્યારેય અસત્ય બોલતા નથી. ચોથું બેદરકારી. રઘુને પોતાની બેદરકારીથી ખૂબ નુકસાન થયું. બીજું ભણવામાં બેદરકારી ન રાખવી. પાંચમું પુસ્તક. તો પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે. માણસે સારા પુસ્તકો વાંચતા રહેવું જોઈએ. એના પછી છે પ્રશ્ન 6 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું ગફલત એટલે બેદરકારી પણ થાય અને ભૂલ પણ થાય. બીજું રાત્રિ તો રાત અને નિશા. ત્રીજું નિર્ણય તો ફેંસલો. ચોથું પરિશ્રમ એટલે કે મહેનત. પાંચમું માર્ગ એટલે કે રસ્તો. હવે પ્રશ્ન 7 છે કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો પહેલું છે ખર્ચ તો બચત. ઈચ્છા તો અનિચ્છા. ત્રીજું નિરાંત તો ઉતાવળ. ચોથું પ્રગતિ તો અધોગતિ. પાંચમું સંતોષ તો અસંતોષ. હવે છે પ્રશ્ન નંબર 8 કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગેરહાજરી, પતન, સાંજ અને કોરું. તો પહેલું શું આવશે? ક આવશે કે કોરું, ગેરહાજરી, પતન અને સાંજ. અહીંયા તમારો પાઠ 10 છે એનું સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થાય છે. હવે આવતો આપણો લેક્ચર હશે એની અંદર આપણે કાવ્ય 11 છે, હિંડોળો સરસ કાવ્ય છે, એ ગાન કરીશું અને સમજીશું. ધન્યવાદ. અને તમારે આ જે સ્વાધ્યાય છે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખવાનું છે. ધન્યવાદ.